નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણે સ્વાધ્યાય 5 ની અંદર વિભાગ F નો 8મો દાખલો ધ્યાનમાં લેવાનો છે. તો વિભાગ F ના 8મા દાખલાની રકમમાં જુઓ, એમાં આપણને આપેલું છે કાચનું વેચાણ કરતી એક દુકાનમાં થયેલ વેચાણ અંગેનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપેલું છે. એમાં આવૃત્તિ વિતરણની અંદર આપણને જે વર્ગ આપેલા છે, કાચનું કદ ચોરસ મીટરમાં આપેલું છે, વર્ગ સ્વરૂપે માહિતી આપેલી છે. એમાં વર્ગ આપેલા છે 1 થી 1.9, 2 થી 2.9, 3 થી 3.9, 4 થી 4.9, 5 થી 5.9, 6 થી 6.9, 7 થી 7.9 અને સાથે જે છે એ આવૃત્તિ આપેલી છે, ગ્રાહકોની સંખ્યા આપણી પાસે માંગેલું છે. આ માહિતી પરથી બાવલીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો. બાવલીની પદ્ધતિએ વિષમતાંક માંગેલો છે, Q1, Q3 અને એમ આપણે મેળવવાનો થાય. પણ આ દાખલામાં વર્ગવાળો દાખલો છે. Q1, Q3 અને એમ મેળવવા માટે આપણે મોટા સૂત્ર મૂકવા પડશે. હવે મોટા સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે Q1, Q3 અને એમ માટેના વર્ગ જે છે એ આપણે નક્કી કરવાના થાય. તો અહીંયા જો વર્ગ જે છે એ કન્ટિન્યુ આપેલા નથી. સૌથી પહેલા તો આ મુદ્દો સમજી લઈએ, પછી દાખલો ગણીએ. તો વર્ગ જે આપેલા છે એ કન્ટિન્યુ વર્ગ નથી આપેલા. હવે કન્ટિન્યુ વર્ગ ન આપેલા હોય તો અત્યાર સુધી આપણી સામે એવા દાખલાઓ આવેલા છે 0.5 માઈનસ અને 0.5 પ્લસ કરવાના હોય. લોઅર લિમિટમાંથી 0.5 માઈનસ, અપર લિમિટમાં 0.5 પ્લસ કરવાના હોય. હવે પણ એ 0.5 ની પ્રોસેસ જે છે એ જનરલી ક્યારે કરવાની હોય? માની લો કે કોઈ વર્ગ આપણને આપેલા છે 10 થી 19, 20 થી 29, 30 થી 39 આવી રીતે વર્ગ આપેલા હોય તો આ ઉપરના વર્ગની અપર લિમિટ અને નીચેના વર્ગની ત્યાર પછીના વર્ગની લોઅર લિમિટ, આ બેની વચ્ચે ગેપ કેટલાનો આવતો હતો? અત્યાર સુધી જે દાખલાઓ આપણે જોયેલા છે એમાં ગેપ જે છે એ 1 નો રહેતો હતો. કન્ટિન્યુ વર્ગ ન આપેલા હોય ત્યારે વર્ગ વચ્ચે ગેપ જે છે એ 1 નો રહે છે. હવે 1 નો ગેપ જે છે એને દૂર કરવા માટે શું કરતા હતા? 0.5 જે કરીએ છીએ ને એ 0.5 કઈ રીતે બને છે? તો કે ગેપ છે 1 નો 1 ભાગ્યા 2 એટલે 0.5 આપણને મળતા હતા. એ 0.5 વાળી પ્રોસેસ કરીએ તો આ વર્ગ જે છે એ કન્ટિન્યુ થઈ જાય. આમાંથી 0.5 માઈનસ કરો તો શું થાય? 9.5. આમાં 0.5 પ્લસ કરો તો શું થશે? 19.5. વળી આમાંથી 0.5 માઈનસ કરીએ તો 19.5, 29.5 તો થઈ ગયા કન્ટિન્યુ વર્ગ. એટલે 0.5 જે છે એ ક્યારે કરવાના હોય? 1 નો ગેપ રહેતો હોય ત્યારે. હવે આપણા દાખલામાં ગેપ છે પણ 1 નો ગેપ નથી. ગેપ કેટલાનો છે? 0.1 નો ગેપ છે. જો આમાં ગેપ કઈ રીતે મળે છે? 20 માઈનસ 19 અથવા તો 30 માઈનસ 29 તો 1 નો ગેપ મળી જાય છે. તો આમાં ગેપ શોધવો હોય તો શું કરવું પડે? આપણે 2 માઈનસ 1.9 કરવા પડશે ને. 2 માઈનસ 1.9 તો તફાવત કેટલાનો આવશે? 0.1 નો આવશે. હવે 1 નો તફાવત હતો ત્યારે 1 ભાગ્યા 2 એટલે 0.5 ની પ્રોસેસ કરવાની થાય. તો આમાં 0.1 નો ગેપ છે તો એને ભાગ્યા 2 તો 0.05 ની પ્રોસેસ કરવાની થશે. આ વર્ગને કન્ટિન્યુ બનાવવા હોય તો 0.05 માઈનસ અને 0.05 પ્લસ કરવાના થશે. તો આ સૌથી અગત્યનો મુદ્દો છે આ દાખલામાં. 0.5 નહીં પણ 0.05 માઈનસ અને 0.05 પ્લસ કરવાના થાય તો વર્ગ જોવો કન્ટિન્યુ થઈ જશે. 1 માંથી 0.05 માઈનસ કરો એટલે 0.95 અને આમાં 0.05 પ્લસ કરો એટલે 1.95, પછી આમાં માઈનસ કરો એટલે 1.95 થી 2.95, અહીંયા માઈનસ કરો એટલે 2.95 થી 3.95. જો 0.05 જે છે એ માઈનસ અને 0.05 જે છે એ
પ્લસ કરવાના થશે. એટલે જ્યારે આપણે વર્ગ નક્કી કરીએ ત્યારે વર્ગની લોઅર લિમિટમાં 0.05 માઈનસ અને અપર લિમિટમાં 0.05 પ્લસ કરવાના થશે. તો આ એક મુદ્દો અગત્યનો હતો આ દાખલામાં. હવે તો રેગ્યુલર દાખલો છે. ચાલો વર્ગ વાળો દાખલો આપેલો છે. સૌથી પહેલા મેળવીએ સંચય આવૃત્તિ CFI. આવૃત્તિનો સરવાળો થાય છે 200. તો સંચય આવૃત્તિ મેળવીએ CFI. સૌથી પહેલા 10 ના 10 એમને મૂકી દઈએ. 10 + 40 એટલે 50. 50 + 20 70. 70 + 50 120. 120 + 30 150. 150 + 30 180 અને 180 + 20 200. તો આ થયું સંચય આવૃત્તિ. તો વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. હવે ત્રણ મુદ્દાઓ મેળવવાના થાય. પ્રથમ ચતુર્થક, ત્રીજો ચતુર્થક અને મધ્યસ્થ. તો સૌથી પહેલા મેળવીએ પ્રથમ ચતુર્થક. પ્રથમ ચતુર્થક પ્રથમ ચતુર્થક માટેનો વર્ગ નક્કી કરીએ. Q1 માટેનો વર્ગ બરાબર n ના છેદમાં 4 મું અવલોકન. n એટલે કે 200/4 મું અવલોકન. એટલે આન્સર આવશે 50 મું અવલોકન. સંચય આવૃત્તિમાં જુઓ 50 નો સમાવેશ અહીંયા એક્ઝેક્ટ 50 આપેલા છે. તો વર્ગ કયો નક્કી થશે? 2 થી 2.9 વાળો વર્ગ નક્કી થાય. Q1 માટેનો વર્ગ 2 થી 2.9. પણ આપણે 2 થી 2.9 વાળો વર્ગ ચલાવશું નહીં, કારણ કે કન્ટિન્યુ વર્ગ નથી આપેલા. તો 0.05 માઈનસ કરવાના થશે. 0.5 નહીં, જે હમણાં જ આપણે સમજેલા છે. 0.05 માઈનસ અને 0.05 પ્લસ. હવે 2 માંથી 0.05 માઈનસ કરો એટલે 1.95 આવશે અને અહીંયા 0.05 પ્લસ કરો એટલે 2.95 આવશે. 0.05 માઈનસ અને 0.05 પ્લસ. તો હવે આપણે વર્ગ કયો સમજશું? 1.95 થી 2.95. તો હવે આપણે મોટું સૂત્ર મૂકી દઈએ. Q1 બરાબર L પ્લસ n/4 માઈનસ CFI ના છેદમાં FI ગુણ્યા C. L એટલે લોઅર લિમિટ શું થશે? 1.95. 1.95 પ્લસ n/4. n/4 એટલે મળે છે આપણને 50 માઈનસ CFI. CFI એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 10. તો CFI એટલે થશે 10 ના છેદમાં FI. FI એટલે આપણા વર્ગની આવૃત્તિ. આવૃત્તિ છે 40 અને C એટલે આપણા વર્ગની વર્ગ લંબાઈ. 2 થી 2.9 ની વર્ગ લંબાઈ નથી જોવાની. આપણે દરેક દાખલામાં વારંવાર આ મુદ્દાની ચર્ચા કરેલી છે. 0.5 અથવા તો 0.05 વાળી પ્રોસેસ થયા પછી જે નવો વર્ગ અસ્તિત્વમાં આવે એની વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની હોય. તો 1.95 થી 2.95 ની વર્ગ લંબાઈ થશે 1. વર્ગ લંબાઈ તો કેવી રીતે મળી જાય છે? અપર લિમિટ માંથી લોઅર લિમિટ માઈનસ કરી દો. 2.95 માઈનસ 1.95 એટલે આપણને મળી જશે 1. તો હવે તો માત્ર સાદું રૂપ આપવાનું છે. 1.95 પ્લસ 50 માઈનસ 10 એટલે કે 40 ના છેદમાં 40 ગુણ્યા 1. તો 1.95 પ્લસ 40/40 ગુણ્યા 1 એટલે મળશે 1. એટલે 1.95 પ્લસ 1 તો Q1 આપણને મળશે 2.95. Q1 ની કિંમત 2.95 ચોરસ મીટરમાં આપેલું છે આપણને. તો પ્રથમ ચતુર્થક પછી હવે મેળવી લઈએ ત્રીજો ચતુર્થક. ત્રીજો ચતુર્થક. તો સૌથી પહેલા ત્રીજા ચતુર્થક માટેનો વર્ગ નક્કી કરશું. Q3 માટેનો વર્ગ બરાબર આ સૂત્ર મૂકશું પણ 3 વડે ગુણાકાર કરશું. 3 કૌંસમાં n ના છેદમાં 4
મુ અવલોકન, તો 3 n એટલે કે 200 ભાગ્યા 4 મુ અવલોકન, 3 200 ભાગ્યા 4 એટલે કે 50 મુ અવલોકન, 50 ગુણ્યા 3 એટલે 150 મુ અવલોકન. તો સંચય આવૃત્તિમાં જોશું આપણે Q3 માટેનો વર્ગ કયો નક્કી થશે? 150 મુ અવલોકન. સંચય આવૃત્તિમાં જુઓ 150 નો સમાવેશ અહીંયા એક્ઝેક્ટ 150 મળે છે, તો વર્ગ નક્કી થશે 5 થી 5.9, 5 થી 5.9 વાળો વર્ગ નક્કી થશે. પણ આપણે 0.05 માઈનસ અને 0.05 પ્લસ કરવાના છે. 0.05 માઈનસ કરીએ તો વર્ગ થશે 4.95 થી, આમાં 0.05 પ્લસ કરીએ તો 5.95, 4.95 થી 5.95. હવે Q3 માટેનું મોટું સૂત્ર મૂકી દઈએ. Q3 બરાબર L પ્લસ 3 into n by 4 minus CFI upon FI into C. તો લોઅર લિમિટ છે 4.95 પ્લસ 3 into n by 4, 3 into n by 4 એટલે આપણને મળે છે 150 માઈનસ CFI, CFI એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 120 ના છેદમાં FI, FI એટલે આપણા વર્ગની આવૃત્તિ 30 અને ગુણ્યા C એટલે કે વર્ગ લંબાઈ 4.95 થી 5.95 ની વર્ગ લંબાઈ થશે 1. તો 4 હવે સાદું રૂપ આપી દઈએ 4.95 પ્લસ 150 માઈનસ 120 એટલે 30 ના છેદમાં 30 ગુણ્યા 1, તો 4.95 પ્લસ 30 ભાગ્યા 30 ગુણ્યા 1 એટલે મળશે 1. તો Q3 આપણને મળશે 4.95 પ્લસ 1 એટલે 5.95 ચોરસ મીટર. Q1 Q3 અને હવે મેળવીએ m. m મતલબ કે મધ્યસ્થ. તો મધ્યસ્થ માટેનો વર્ગ પહેલા તો નક્કી કરવો પડશે. મધ્યસ્થ મેળવીએ એમાં મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર, સૂત્ર કયું લખશું? મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર n by 2 મુ અવલોકન, n by 2 મુ અવલોકન. n એટલે કે 200 ભાગ્યા 2 મુ અવલોકન, 200 ભાગ્યા 2 મતલબ કે 100 મુ અવલોકન. સંચય આવૃત્તિમાં ચેક કરશું 100 મુ અવલોકન, 100 નો સમાવેશ થશે સંચય આવૃત્તિમાં 120 માં, તો વર્ગ નક્કી થશે 4 થી 4.9. મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થયો 4 થી 4.9, પણ 0.05 માઈનસ અને 0.05 પ્લસ કરવાના થશે. 0.05 માઈનસ કરીએ તો 3.95 થી 0.05 પ્લસ કરીએ તો 4.95, 3.95 થી 4.95 એવો વર્ગ નક્કી થશે. હવે મધ્યસ્થનું સૂત્ર મૂકી દઈએ. મધ્યસ્થ બરાબર L પ્લસ n by 2 minus CFI upon FI into C. લોઅર લિમિટ 3.95 પ્લસ n by 2, n by 2 એટલે મળશે 100 માઈનસ CFI, CFI એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ છે 70 ના છેદમાં FI, FI એટલે આપણા વર્ગની આવૃત્તિ 50 એને ગુણ્યા C, C એટલે કે આપણા વર્ગની વર્ગ લંબાઈ 1, તો 3.95 પ્લસ 100 માઈનસ 70 એટલે કે 30 ના છેદમાં 50 ગુણ્યા 1, તો 3.95 પ્લસ 30 ભાગ્યા 50 ગુણ્યા 1 એટલે 0.6, 0.6. તો મધ્યસ્થ આપણને મળશે 4.55, 4.55.
55 3.95 પ્લસ 0.6 એટલે 4.55 તો હવે ત્રણે ત્રણ કિંમતો છે આપણી પાસે Q1 Q3 અને M તો આપણને બાવલીની પદ્ધતિએ બાવલીની રીતે વિષમતા અંક J બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M ના છેદમાં Q3 માઇનસ Q1 મળી શકે. Q3 એટલે કે 5.95 પ્લસ Q1 એટલે 2.95 માઇનસ 2 into M એટલે 4.55 ના છેદમાં Q3 એટલે 5.95 માઇનસ Q1 એટલે 2.95 તો 5.95 પ્લસ 2.95 આ બંનેનો સરવાળો કરો અને એમાંથી માઈનસ કરવાનું છે 2 ગુણ્યા 4.55 આ બંનેના સરવાળામાંથી આ બંનેનો ગુણાકાર જેટલો થાય એટલો માઈનસ કરો એટલે અંશમાં મળશે -0.20 માઈનસ અંશમાં મળે છે -0.20 ના છેદમાં 5.95 માઈનસ 2.95 એટલે મળશે 3 તો J બરાબર -0.20 ભાગ્યા 3 એટલે -0.067 માઈનસ 0.067 મળશે તો આ થયું બાવલીની પદ્ધતિએ વિષમતા અંક અને સાથે સાથે અર્થઘટન માંગેલું છે વિષમતા અંક માઈનસમાં મળે છે તો વિષમતા અંક માઈનસમાં મળતો હોય તો નીચે અર્થઘટનમાં એક વાક્યમાં આપણે જવાબ પણ લખવાનો થશે આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ઋણ છે અર્થઘટનમાં શું લખશું માઈનસમાં આન્સર મળે છે એટલે આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ઋણ થશે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5 ની અંદર વિભાગ F માં દાખલા નંબર 8 આપણે ધ્યાનમાં લીધો હવે આ જ વિભાગનો દાખલા નંબર 10 જે છે વિભાગ સ્વાધ્યાય 5 માં વિભાગ F માં દાખલા નંબર 10 જે છે તે તમારે હોમવર્કમાં ગણવાનો છે આજ પ્રમાણે બાવલીની પદ્ધતિ અનુસારનો દાખલો આપેલો છે આવતા વિડિયોની અંદર નવા દાખલાઓની સાથે ફરીથી મળીએ ત્યાં સુધીમાં બાવલીની પદ્ધતિનો આ દાખલો સમજી લ્યો અને 10મો દાખલો જે છે આજ વિભાગનો 10મો દાખલો પણ તમારે હોમવર્કમાં તૈયાર કરીને ફેરબુકમાં નોંધી લેવાનો છે આવતા વિડિયોમાં ફરીથી મળશું